નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. ભાવનગર લઠ્ઠાકાંડમાં જે કંઈ થયું છે તે પછી પોલીસ બેડામાં સન્નાટો વ્યાપ્યો છે. આઈજીપી ગગનદીપ ગંભીર તેઓ પણ ભાવનગર પહોંચ્યા છે અને પોલીસ બેડામાં હવે કાર્યવાહી થાય તેની રાહ જોવાઈ રહી છે. આ વિશે આપણે પ્રશાંતભાઈ સાથે વિગતે વાત કરવી છે. પ્રશાંતભાઈ, જ્યારે પોલીસ બેડામાં આ કાર્યવાહી થઈ રહી છે અને અત્યારે ત્યાંનું સુકાન જે છે એ નિતેશ પાંડે એસપી સંભાળી રહ્યા છે. તેઓ પ્રામાણિક ઓફિસર છે, નિષ્ઠાવાન છે, એવી એમની એક છબી પણ છે. પણ તેમ છતાં આ ઘટના એ પ્રામાણિક ઓફિસરના ક્ષેત્રમાં ઘટી છે. તેનાથી પણ એક માહોલ એવો કે ભાઈ પ્રામાણિક ઓફિસર હોય તો તેના ક્ષેત્રમાં કેમ આવી ઘટના બને જ્યારે એ બધું જ પારદર્શી રીતે જોતા હોય. કિરણ, કેમ બની છે પહેલાં તો એ જે તારો પ્રશ્ન છે, સૌથી પહેલાં એવું છે કે આ વખતે આ કંઈ પહેલી ઘટના નથી. ગુજરાતમાં લઠ્ઠાકાંડ એ પહેલી ઘટના નથી. આવી 60થી લઈને હમણાં સુધી જોઈએ તો મોટી ઘટનાઓની હું વાત કરું છું. અડધો ડઝન કરતાં વધુ મોટી ઘટનાઓ ગુજરાતમાં ઘટી ગઈ છે અને એક કમનસીબ ઘટના છે ભાવનગરમાં જે કંઈ બન્યું એને લઈને. પણ હવે આપણે જ્યારે વાત કરીએ છીએ કે નિતેશ પાંડે એક પ્રામાણિક અને નિષ્ઠાવાન અધિકારી છે, એમાં કોઈ બેમત નથી. પણ દર્શકોને આપણે એમનો થોડોક ટ્રેક પણ કહેવો પડશે કે કોણ છે નિતેશ પાંડે. તો નિતેશ પાંડે મૂળ રાજસ્થાનના વતની છે. એમના પિતા પણ આઈએએસ અધિકારી રહી ચૂક્યા હતા, જે હવે નિવૃત્ત છે. નિતેશ પાંડે આઈઆઈટી મદ્રાસથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ એમણે કરેલો છે અને 2016માં એ યુપીએસસી ક્લિયર કરે છે. 2017માં તેઓ ગુજરાત કેડરના આઈપીએસ તરીકે અહીંયા નિયુક્ત થયા છે. એમણે એએસપી તરીકે ધોળકા અને એએસપી તરીકે જામનગર ફરજ બજાવી છે. એમનું પહેલું પોસ્ટિંગ જે હતું એસપી તરીકેનું એ દેવભૂમિ દ્વારકા હતું. દેવભૂમિ દ્વારકામાં એમની છાપ બહુ સારા અધિકારી તરીકેની રહેલી છે, કારણ કે દેવભૂમિ દ્વારકામાં કપ સિરપનું બહુ મોટા પાયે વેચાણ ચાલતું હતું નશો કરવા માટે. આખા દેવભૂમિ દ્વારકામાંથી એ જે સિરપ કાંડ છે કપ સિરપનું, એને નેસ્ત નાબૂદ કરવાનું કામ એમણે કરેલું. એટલે એમનો ટ્રેક બહુ સારો અને મજબૂત છે. દેવભૂમિ દ્વારકામાંથી એમની બદલી ભાવનગર થાય છે. ભાવનગરમાં એ આવ્યા ત્યારે એ પોલીસના મનમાં પણ એક છાપ હતી કે નિષ્ઠાવાન અધિકારી છે, પ્રામાણિક અધિકારી છે, અને આજે પણ છે. એમાં કોઈ બેમત કે મિનમેક નથી. એ આવ્યા અને એના પછી 2-3 મહિના સુધી ત્યાંનો જે સ્ટાફ છે, સામાન્ય રીતે થતું હોય છે કે પીઆઈ પીએસઆઈ છે કે એસઓજી એલસીબી છે, એ પોતાના નવા જે સેનાપતિ છે એનો મત, એનો ઝુકાવ કઈ તરફ છે એ તપાસતા હોય છે. એટલે નિતેશ પાંડેની જ્યારે ભાવનગરના એસપી તરીકે નિયુક્તિ થઈ ત્યારે 2-3 મહિના સુધી બધા દારૂ જુગારના અડ્ડા બંધ હતા. હવે પૈસા નથી લેતા એ વાત આજે પણ એટલી જ સાચી છે, છતાં ધંધા ચાલતા હતા. તો સવાલ અહીંયા એવો ઊભો થાય છે કે કોઈ અધિકારી પ્રામાણિક હોય અને એમના વિસ્તારની અંદર બધું યથાવત ચાલતું રહે. એટલે એવું નથી કે એમના જ વિસ્તારમાં ચાલે છે. ઘણા બધા પ્રામાણિક અધિકારી એવા છે કે જેમના વિસ્તારમાં ચાલે છે અને ઘણું બધું એમની જાણ બહાર પણ ચાલે છે. પણ ભાવનગરની અંદર જે વ્યાપક પ્રમાણમાં ચાલતું હતું એ પૈસા નહોતા લેતા પણ ચાલતું હતું, એ તો વાસ્તવિકતા છે. આ જેના કારણે આખી ઘટના ઘટી એ ગૌતમ સોલંકી નામનો બુટલેગર છે, 23 વર્ષની ઉંમરનો જ છે. મેં એનો ટ્રેક પણ જોયો તો વર્તેજ પોલીસ સ્ટેશનની અંદર જ ગૌતમ સોલંકી સામે 9 વખત દારૂના ગુના નોંધાઈ ચૂક્યા છે. એટલે પોલીસની ભાષામાં કહીએ તો ગૌતમ સોલંકી એ ભાવનગરનો લિસ્ટેડ બુટલેગર છે. એટલે અચાનક એ બહારથી આવ્યો, નાની ઉંમરનો છે, પોલીસને ખબર નહોતી, એવું નથી. પોલીસની જાણમાં જ, વર્તેજ પોલીસની જાણમાં જ કે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની જાણમાં એનો ધંધો ચાલતો હતો. આ એક ઘટના આપણે બાજુ પર મૂકીએ લઠ્ઠાકાંડની, તો આની પહેલાં એક એલાર્મિંગ સિચ્યુએશન ઊભી થઈ પોલીસ માટે કે ભાવનગરની અંદર નકલી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. આશ્ચર્ય એ છે કે એ અધિકારી પ્રામાણિક છે, નિષ્ઠાવાન છે, છતાં એમને આ ગંભીરતા સમજાવવી જોઈતી હતી. હવે તને આશ્ચર્ય થશે કે એની તપાસ એક હેડ કોન્સ્ટેબલને સોંપવામાં આવી હતી.
અચ્છા, હા. ખરેખર એની ગંભીરતા સમજી જો કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીને એની જવાબદારી સોંપાઈ હોત તો આવું થતું નહીં કદાચ. શક્યતા છે, એવું ન જ થતું એવું આપણે કહી શકતા નથી. અહીંયા બે પ્રશ્ન છે કાયમ. ઘણા બધા જે નવા આઈપીએસ અધિકારી આવે છે એમની સાથે મારે ઇન્ટરેક્શન થાય છે અને નવા અધિકારી પ્રમાણિકતા વિશે વાત કરતા હોય છે. હું કાયમ એવું કહું છું કે આજના સમયની જરૂરિયાત શું છે? તમે પ્રમાણિક છો એ જરૂરિયાત છે. હું માનું છું કે પ્રમાણિક છો કે નહીં વ્યક્તિગત પ્રશ્ન છે અને વ્યક્તિગત બીમારી છે પ્રમાણિક હોવું એ. તમે કોઈને આગ્રહપૂર્વક ફરજ ન પાડી શકો કે હું પ્રમાણિક છું એટલે તારે રહેવાનું. આજના સમયની તાતી જરૂરિયાત એ છે કે તમે કેટલા અસરકારક છો, તમને જે કામ સંભાળો છો, તમારી જે જવાબદારી છે એની અસરકારકતા કેટલી છે. તો મને એવું લાગે છે કે નીતેશ પાંડે પૈસા નથી લેતા એનાથી વાત પૂરી થઈ જતી નથી. એમની અસરકારકતા હોવી જોઈતી હતી. જો એ પૈસા નથી લેતા તો એમના વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં દારૂના અડ્ડા ચાલતા હતા તો એની નૈતિક અને કાયદાકીય જવાબદારી એમની છે. એ એમની જવાબદારીમાંથી ન છટકી શકે. મને એવું લાગે છે કે અસરકારકતા નહોતી માટે આ ઘટના ઘટી છે અને એના માટે નીતેશ પાંડે ચોક્કસ જવાબદાર છે. હવે તમારા અનુભવથી તમે એવું કહી શકો કે એસપી કે કોઈ પણ ઉચ્ચ પોલીસ ઓફિસર એ ક્યારે એલર્ટ મોડ પર આવે? જેમ કે તમે એક ઘટના કીધી તો એને ક્યારે ખબર પડી જાય કે યાર અહીંયા કશું એવું અજુગતું ચાલી રહ્યું છે ને મારે હવે ધ્યાન આપવું જોઈએ, એવું એને તરત ખ્યાલ આવી જાય કે એસપી તરીકે એનું કામકાજ ડે ટુ ડેનું એવું હોય કે એને કોઈ કહે ત્યારે એને ખબર પડે? પહેલી વાત તો એવી છે કે તમે જ્યારે સેનાપતિ છો, તમે એસપી છો, તમે આઈજી છો, તમે પોલીસ કમિશનર છો, તમે ડીજી છો, તો તમને વાતાવરણ સૂંઘતા તો આવડવું જ જોઈએ. આ તો બેઝિક છે. તમારી પાસે એ ઇન્ફોર્મેશન નેટવર્ક હોવું જોઈએ. એવું નહીં કે તમારા પીએસઆઈ પીઆઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ કે પીઆઈ આવીને તમને જે ફીડ કરે એને તમે સત્ય માની લો. તમારો લોકો સાથેનો રેપો હોવો અનિવાર્ય છે. મોટાભાગના આઈપીએસ અધિકારીઓને સમસ્યા એવી છે કે લોકો સાથેનો રેપો તૂટી ગયો છે. લોકોને એ મળતા નથી. તમે લોકોને મળો તો તમને ફીડબેક મળે કે તમારા તાબાના વિસ્તારમાં, તમારો જિલ્લામાં શું ચાલી રહ્યું છે. જેને જુદી ભાષામાં કહીએ તો તમારી પાસે એ ફીડબેક ટીમ હોવી જોઈએ. તમે પત્રકારોને પણ મળી શકો છો, કારણ કે એવું થાય છે કે જે વસ્તુ પત્રકારોને ખબર હોય છે ઘણી વખત એવું હોય છે ઓફિસરોને નથી ખબર હોતી. પત્રકાર લોકો કદાચ પોલીસ સામે બોલતા ડરતા હોય પણ પત્રકાર સામે કા ગુસ્સામાં, આક્રોશમાં વાત કહેતા હોય છે એમના વિસ્તારની. તો આ બધું જ નીતેશ પાંડે પાસે આ ફીડબેક હતો. સૌથી પહેલો સવાલ એ છે કે અને પોલીસનું એલર્ટ રહેવાનું કામ એ તો 24 કલાકનું છે. એટલે અત્યારે હું હવે 6 મહિના એલર્ટ નહીં રહું અને પછી હું એલર્ટ થઈ જઈશ એવું ન ચાલે. એલર્ટ તમારું કામ જ છે તો જ તમે ક્વિક રિસ્પોન્સ આપી શકો ઘટનાને લઈને. આ ઘટના ઘટે છે ત્યારે પણ ભાવનગર પોલીસે લઠ્ઠાકાંડ નથી એવું ચલાવ્યું 4-5 કલાક. તમારે એવું માનીને ચાલવાનું હતું કે લઠ્ઠાકાંડ થયો છે તો કેટલા લોકોને તમે વધુ હોસ્પિટલાઇઝ કરી શકો અને બચાવી શકો એ પ્રાયોરિટી હોવી જોઈતી હતી. બીજી વાત એવી છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ આવે છે અને જે નકલી દારૂ બન્યો તો ભાવનગરમાં એ પકડે છે. તો બેઝિક કામ તો તમારું હતું. ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલ આવે એની પહેલાં તમારે શોધી કાઢવાનું હતું કે કેટલો દારૂ બન્યો છે, ક્યાં બન્યો છે. શરૂઆતમાં તો નીતેશ પાંડે એવું કહે છે કે રોયલ સ્ટેક છે ને એટલે મધ્યપ્રદેશથી આવ્યો છે, કારણ કે એની ઉપર સ્ટીકર મધ્યપ્રદેશનું છે. સ્ટેટ મોનિટરિંગ સેલ આવીને કહે છે નથી આવ્યો મધ્યપ્રદેશથી, આ અહીંયાનો જ દારૂ છે, અહીંયા જ બન્યો છે. તો એમની પાસે જે ફીડબેક એમના અધિકારી આપતા હશે, આ વાત ઉજ્જૈનવાળી વાત, ઉજ્જૈનથી દારૂ આવ્યો હતો એ તો એમના અધિકારી એમને ફીડ કર્યું હતું. એનો અર્થ એવું થયો કે ખોટું ફીડિંગ હતું. એક્ઝેક્ટલી. તો નીતેશ પાંડે સારા હોવા છતાં અનેક જગ્યાએ થાપ ખાઈ ગયા છે અને આ બધા જ મોટાભાગના પ્રમાણિક અધિકારીઓની આ તકલીફ છે. એ લોકો સતત એક રટણ કરે છે કે મેં પૈસા નહીં લેતા હું, મેં ગલત નહીં ચલાતા હું, પણ ચાલી રહ્યું છે. તમે આજે લોકોની સમસ્યા શું છે, સામાન્ય માણસની અપેક્ષા શું છે?
સામાન્ય માણસને ફેર પડતો નથી એસપી દારૂ જુગારના પૈસા લે છે કે નથી લેતો. સામાન્ય માણસને એટલું છે કે મને કોઈ ગુંડો પરેશાન ન કરવો જોઈએ. સામાન્ય માણસની અપેક્ષા એવી છે કે હું ફરિયાદ કરવા જાઉં ત્યારે મારી ફરિયાદ લેવાવી જોઈએ. સામાન્ય માણસની અપેક્ષા એટલી છે કે મને જ્યારે ન્યાય જોઈએ છે ત્યારે મને ન્યાય આપો. સામાન્ય માણસ તમને પૂછતો નથી એસપીને કોઈ કે આઈપીએસને કે તમે પૈસા લો છો કે નથી લેતા. તો અહીંયા એ બહુ સ્પષ્ટ છે કે તમે પ્રમાણિક છો એ તમારો પ્રોબ્લેમ છે, તમે કેટલા અસરકારક છો. તમને જે દંડ આપવામાં આવે છે, એમના હાથમાં જે લાઠી હોય છે એને સ્વેગર સ્ટિક કહેવામાં આવે છે. એ સ્વેગર સ્ટિકની બંને તરફ અશોક સ્તંભ હોય છે. એ દંડ કાયદાનો દંડ તમારા હાથમાં આપ્યો છે. તમારી કેપ ઉપર અશોક સ્તંભ છે. ભારતના બંધારણે અશોક સ્તંભ તો કોઈ નેતાના માથા ઉપર પણ નથી મૂકવાની સત્તા આપી. જ્યારે પોલીસની કેપમાં અશોક સ્તંભ છે તો બહુ વિશેષ જવાબદારી લોકોએ અને દેશે તમને સોંપી છે. તમે ખાલી એકનું એક રટણ કર્યા કરો કે પ્રમાણિક છું, એટલે આવું એક પાછું વર્તુળ થાય છે. આમાં જૂના કોઈ એવા દાખલા હોય તો પણ હા, દાખલા પણ આપે છે. અને એક આવા અધિકારી હોય ને એની મજા છે ને એના અધિકારીઓને પડતી હોય છે કે સાહેબ બહુ સારા છે, સાહેબ પૈસા લેતા નથી, સાહેબ બહુ સારા છે, સાહેબ નથી લેતા તો પૈસા કોણ લે છે? તો સાહેબને એ પણ ખબર હોવી જોઈએ કે કોણ લે છે, કોણ લે છે. તો એ પણ અટકાવવું પડે. આવી જ વાત હું કહીશ કે 2000 ઘણા બધા ઉદાહરણ હું આપી શકું. એવા એક બે ઉદાહરણ હું આપી કે 2002ની અંદર અમદાવાદ શહેરના પોલીસ કમિશનર પીસી પાંડે હતા, પ્રશાંત ચંદ્ર પાંડે, બહુ સિનિયર આઈપીએસ અધિકારી હતા, અમદાવાદના પોલીસ કમિશનર હતા, પ્રમાણિક હતા, નખશીક પ્રમાણિક. આજે પણ એમની પ્રમાણિકતા ઉપર તમે શંકા ન કરી શકો. પણ અમદાવાદ શહેરની અંદર હુલ્લડ થાય છે 2002માં અને અમદાવાદ શહેરમાં 500 નિર્દોષ લોકો માર્યા જાય છે. તો શું કરવાનું એ પ્રમાણિકતાનું? સાહેબ ઓફિસમાંથી બહાર જ નહોતા નીકળ્યા 3 દિવસ સુધી. અમદાવાદ ભડકે બળતું હતું. સાહેબ પ્રમાણિક હતા, પોતાની ચેમ્બરમાં બેસી રહ્યા. રસ્તા ઉપર જે પોલીસ હતી એ પોલીસે જોયું કે સામે ભાજપના કોર્પોરેટર છે, ભાજપના ધારાસભ્ય છે, ભાજપના પ્રમુખ છે, એટલે આપણે કંઈ નથી કરવાનું. તો એ પ્રમાણિકતાનું શું કરવાનું? એ પ્રમાણિકતાનું અથાણું નાખવાનું છે. આવી જ ઘટના એક તાજેતરની મારો પોતાનો વ્યક્તિગત અનુભવ. અમારે ત્યાં એક ગરીબ માણસ શાક વેચવા આવે છે. એ શાકની લારીવાળો અચાનક એક દિવસ મારી પાસે કેટલાક કાગળ લઈને આવે છે કે આ જુઓ ને બેંકના કાગળ છે, શું છે? એટલે મેં એના કાગળ જોયા તો એ શાકની લારીવાળાના નામે 2.5 કરોડ રૂપિયાની લોન થઈ ગઈ હતી. કોઈક બદમાશોએ એના નામે લીધેલી. થોડીક તપાસ કરી તો ખબર પડી કે કોઈક એવું કીધું કે મારી ત્યાં નોકરી છે, તું નોકરી માટે આવો. પછીનું આધાર કાર્ડ લીધું, પાન કાર્ડ લીધું, એના નામે બોગસ પ્રોફાઇલ તૈયાર થયો અને એના નામે 2.5 કરોડની લોન થઈ. એટલે મેં કીધું આ તો તારી સાથે ફ્રોડ થયો છે. મેં એને એવું પણ પૂછ્યું તને કંઈ પૈસા આપ્યા આમાંથી? તો કે ના, બધું ખાતા બાતા મારા નામે ખોલે એટલે મને 30,000 રૂપિયા આપ્યા હતા, પછી મને કંઈ ખબર નથી. આ માણસને ખબર ત્યારે પડી કે જ્યારે બેંકોએ નોટિસ આપવાની શરૂ કરી કે તમે હપ્તા નથી ભરતા. આ તો ફ્રોડ જ હતો. અમદાવાદ શહેરમાં એક પ્રમાણિક આઈપીએસ અધિકારી ફરજ બજાવતા હતા. એટલે હું બહુ કોન્ફિડન્ટલી એમની પાસે એ માણસને લઈને ગયો કે ભાઈ આ માણસ સાથે અન્યાય થયો છે, ફ્રોડ થયો છે, તમે આની ફરિયાદ લો. એ અધિકારીએ મને એવું કીધું કે આ માણસના નામે એકાઉન્ટ ખોલ્યું છે એટલે પહેલાં તો આને જ આરોપી બનાવવો પડશે. અચ્છા, એમણે એટલે ભોગ બનનાર જ આરોપી બને. એણે કાયદાની જે પરિભાષા છે એ પ્રમાણે કહી દીધું આને આરોપી બનાવીએ, પછી આગળની વાત શરૂ કરીએ. એ પ્રમાણિક અધિકારી છે, બરાબર છે. એ અધિકારીએ કંઈ ન કર્યું. આ માણસની અરજી સુદ્ધા ન લીધી, આ માણસની ફરિયાદ સુદ્ધા ન લીધી. પછી એક બીજા અધિકારીનું પોસ્ટિંગ થાય છે. હું એ અધિકારી પાસે ગયો. એ અધિકારીએ કીધું કે ભાઈ આની સાથે તો ફ્રોડ જ થયું છે, બરાબર. ભલે આના નામે ખાતું ખોલ્યું ભાઈ, અને ભલે આને 30,000 રૂપિયા આપ્યા, પણ 2.5 કરોડ રૂપિયા જેવી મોટી રકમ તો કોઈ ત્રીજો માણસ લઈ ગયો છે. એમણે FIR દાખલ કરી, પેલો જે ગુનેગાર હતો એને પકડ્યો. તો અસરકારકતા આ હતી ને કે તમે ઘણી વખત તમારે અસરકારક કામ કરવું હોય તો કાયદાની પરિભાષામાં ન થાય. કોઈ ગુંડાગીરી કરતો હોય અને કોઈ એની સામે ફરિયાદ નથી આપતું ડરના મારે, તમે એવું કહેશો કે ભાઈ અમારી પાસે કોઈ ફરિયાદ નથી આવી, અમે બહુ પ્રમાણિક છીએ, અમે કાયદા પ્રમાણે કરીએ છીએ, તો પેલો ગુંડાગીરી કરતો રહેશે.
તમારે પ્રોએક્ટિવલી પોલીસિંગ કરવું પડે. એક શબ્દ છે પ્રોએક્ટિવલી. હા, પ્રોએક્ટિવલી જર્નલિઝમ પણ તમારે કરવું પડે. અમને તો ક્યાં કોઈ નાગરિક ફરિયાદ કરે છે તો એટલે આપણે પ્રોએક્ટિવલી જર્નલિઝમ નહીં કરવાનું, આપણું કામ છે આ. તો આ પ્રકારની અનેક ઘટનાઓ છે, અનેક અધિકારીઓ છે કે જે અધિકારી માટે એવું કહેવાય કે કરપ્ટ ઓફિસર છે. હા, એટલે એનાથી વિપરીત બી હોય, વિપરીત પણ છે. મેં જોયું છે કે બહુ આ અધિકારી બહુ કરપ્ટ છે એવી છાપ પણ છે. પણ જ્યારે એ રસ્તા ઉપર ઉતરે છે, એ પોલીસિંગ કરે છે, ત્યારે અદ્ભુત કરે છે. લોકોને ન્યાય શું છે? ન્યાય કંઈ કાગળ નથી, ન્યાય અહેસાસ છે, અનુભવ છે, સલામતીનો અહેસાસ કરાવે છે એ કરપ્ટ ઓફિસરો પણ. તો તમારી જરૂરિયાત કઈ છે અત્યારે પોલીસિંગની? તો તમારી પ્રમાણિકતા ગઈ ગોડાઉનમાં એને તાળા મારીને બંધ કરી દો. હું અપ્રમાણિક થવું એવું નથી કહેતો, પણ તમે અસરકારક સાબિત થાઓ, અસરકારક પોલીસિંગ કરો. આ અસરકારકતાનો અભાવ પોલીસમાં જોવાઈ રહ્યો છે. પણ આમાં એવું એ નથી ને કે દરેક પ્રામાણિક ઓફિસર છે એ અસરકારક નથી, એવું એ નથી ને? હા, એવા અધિકારીઓ પણ છે કે ઉદાહરણ રૂપે કહીએ, આમાં તો કેટલાક પાછા બીજા અધિકારીઓ આ સાંભળતા હોય ને એને ગમે નહીં આપણે નામ બોલીએ તો, ઉદાહરણ રૂપે છતાં પણ કહી તમારે કહેવું પડે કે નિર્લીપ રાયની વાત કરીએ તો નિર્લીપ રાયની પ્રમાણિકતા ઉપર તમે નિર્લીપ રાયના વ્યવહારને લઈને, નિર્લીપ રાયની કાર્ય પદ્ધતિને લઈને કોઈને પ્રશ્ન હોઈ શકે છે, પણ નિર્લીપ રાયની પ્રમાણિકતા વિશે તમે ચર્ચા નથી કરી શકતા કે અપ્રમાણિક છે એવું નથી કહી શકતા. નિર્લીપ રાય પ્રમાણિક હોવાની સાથે અસરકારક છે. સામાન્ય માણસ એમની કેરિયર દરમિયાન એ 2010 બેચના આઈપીએસ અધિકારી છે, એમનો આ 16 વર્ષનો કાર્યકાળ છે. તો ગુજરાતમાં એમણે પ્રમાણિકતા અને અસરકારકતા કેવી રીતના કામ કરે એ બતાડી છે એમના કામને દ્વારા. આપણું કામ બધાને ખુશ કરવાનું નથી. પત્રકાર તરીકે આપણે બધાને ખુશ કરવા આવ્યા નથી. અત્યારે આપણે આ સ્ટોરી કરીએ છીએ તો કે નીતેશ પાંડેને દુઃખી કરવા નથી કરતા. એક્ઝેક્ટલી. નીતેશ પાંડે અત્યારે દુઃખી છે એની મને ખબર છે. એક તો એમના વિસ્તારમાં આવું થયું છે, બીજા આ ઘટનાને લઈને સમાચાર પણ પુષ્કળ થઈ રહ્યા છે. એટલે નીતેશ પાંડે દુઃખી છે, પણ દુઃખી કરવાનો ઈરાદો આપણો નથી. અને આપણે એ દુઃખી છીએ તો એમનું દુઃખ વધારવું પણ નથી. પણ પોલીસ કે પત્રકારનું કામ કોઈને ખુશ કરવાનું નથી. હવે તમે જ્યારે પ્રમાણિક છો પણ તમે તમારો રાજનેતા શું ઈચ્છે છે, એ શું માનશે એવું વિચાર કરવા લાગો તો ગડબડ થાય. જે નિર્લીપ રાયના કેસમાં મેં જોયું છે ઉલટું છે. એ નથી ચિંતા કરતા. નિર્લીપ રાયનો પહેલા 6 વર્ષનો ગાળો એવો ગયો કિરણ કે 6 વર્ષમાં 6 જગ્યાએ બદલી થયેલી છે. અચ્છા. હા, નિર્લીપ રાયનો એક એવો ગાળો પણ મેં જોયો છે કે નિર્લીપ રાયના 16 વર્ષના ગાળામાં પહેલા 6 વર્ષ એવા છે કે નિર્લીપ રાયને ગુજરાતના રાજકારણીઓ પસંદ નહોતા કરતા. ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ પસંદ નહોતા કરતા. 6 વર્ષમાં 6 બદલી થઈ. અને એના પછી અમરેલીમાં એમને મૂકવામાં આવે એસપી તરીકે. અમરેલી એટલા બધા પ્રોબ્લેમમાં ઘેરાયેલું હતું અમરેલી, અને પછી 4 વર્ષ સરકારે ત્યાં રાખ્યા એમને, અને અમરેલીને ગુંડાઓથી મુક્ત કરાવડાયું. અને હવે એવું થાય છે કે નિર્લીપ રાય જ્યાં મુકાય છે ત્યાં ગુંડાઓ પોતે વિસ્તાર છોડી દે છે. તો 4 વર્ષે અમરેલીમાં રહ્યા, 4 વર્ષે એસએમસીમાં રહ્યા. એટલે એવો ગાળો પણ આવ્યો. સરકારને પણ રિયલાઇઝ થયું કે માણસ પ્રમાણિક છે એનાથી પૂરતું નથી. પ્રમાણિક અધિકારીઓની ફોજ છે આપણી પાસે, પણ પ્રમાણિકતાની સાથે સરકાર પણ ઈચ્છે છે કે તમે અસરકારક પોલીસિંગ કરો. તો એ છે. લોકો માટે જે વિચારતા હોય, તમે જે આઈપીએસની વાત કરો છો એ લોકો માટે વિચારે છે ત્યારે જે અસરકારક બને છે. તો કેવી રીતે એમના માઇન્ડ, એટલે થોડો ઘણો જે કંઈ અભ્યાસ કર્યો હોય તમે, કે એ લોકો કેવી રીતે વિચારતા હોય છે, એ કોઈ દ્રષ્ટિકોણ હોય છે એમનો કે ભાઈ આમાં આ સાચું, જેમ તમે એક ઉદાહરણ આપ્યું એવો એમનો દ્રષ્ટિકોણ હોય છે કે ભાઈ આપણે છેલ્લે માણસ જે છે એને જોવાનો છે? જ્યારે તમે, એટલે હું ફરી કહું છું, હું આખી વાત પત્રકાર અને પોલીસ સાથે એટલા માટે સાંકળું છું કે તમારું પોલીસનું હોય કામ હોય કે પત્રકારનું કામ હોય, છેલ્લે માણસ સાથે ડીલ કરવાનું છે. એક્ઝેક્ટલી. હા, બરાબર છે. તમે જેની સામે સમાચાર લખો છો એની સામે તમારે કોઈ વ્યક્તિગત ઝઘડો નથી. પોલીસ જેને પકડે છે, જે ગુંડાને કે નિયમ તોડનારને, પોલીસને વ્યક્તિગત એની સાથે પણ ઝઘડો નથી. તમારી પાસે જે માણસ આવે છે ન્યાયની અપેક્ષાએ, તમારે એની સ્વાનુભૂતિ કરવાની છે.
કે મારી સાથે આવું થયું હોત તો અચ્છા, ત્યારે તમે એ અસરકારકતા તમારા કામમાં બતાડી શકો. અને જે અધિકારી કે જે પત્રકાર એ સ્વાનુભૂતિ કરે છે પ્રશ્નની, એને એવું લાગે છે કે માને હું જો લાચાર હોત તો આ સ્થિતિમાં, ત્યારે તમારી અસરકારકતા આવે છે. બીજું કે આ સવાલ થોડોક વિચિત્ર લાગે છે, પણ પ્રામાણિકતા આ પોતાની છે કે પછી દાખવવાની છે, એ બી એક સવાલ છે કે ભાઈ હું પ્રામાણિક છું એ દાખવું છું, એટલે એ એક એવો ડોળ થતો હોય છે. એવી ટકાવારી પણ છે કિરણ, એટલે ખાલી પોલીસમાં નહીં, સમાજમાં પણ છે. હા, આપણે પોલીસની જ કેમ વાત ખાલી કરીએ? પોલીસની જ શું કામ વાત કરીએ, સમાજમાં પણ બે પ્રકારની છે. એક પ્રમાણિકતા સ્વેચ્છાએ સ્વીકારેલી છે. સ્વેચ્છાએ સ્વીકારેલી પ્રમાણિકતા હોય તો એ તો એમાં કોઈ પ્રશ્ન નથી. બીજું કે હું પ્રમાણિક છું એવું કહેવાની પણ આપણે કોઈની જરૂર નથી. ત્રીજો પ્રકાર એવો છે કે હું પ્રમાણિક નથી પણ મારે પ્રમાણિક હોવાનું ડોળ કરવાનું છે. કેમ? તો લોકો શું વિચારશે મારા વિશે, એ પણ હું ધ્યાનમાં રાખું છું. ચોથો પ્રકાર એવો છે કે મારે પ્રમાણિક રહેવું જ નથી, મારે પૈસા કમાવાના છે એન કેન પ્રકારે, અને સમાજ શું માને છે મને કોઈ ફેર પડતો નથી, એવો પણ એક ચોથો વર્ગ છે. હવે છેલ્લો સવાલ, આમાં આ જે બધું આપણે પોલીસની ચર્ચા કરીએ, હવે આમાં પણ એવું જ થયું કે નાના કર્મચારીઓ સસ્પેન્ડ થયા, પીઆઈ સસ્પેન્ડ થયા. એવું કેમ કે છેલ્લે જવાબદારી જે નીચેના લેવલ પર જે છે સ્તર પર એમના પર જ આવી જાય છે આખું, અને આ બહુ સિરીઝ ઓફ ઇન્સિડન્ટમાં આવું થાય છે. અત્યારે પણ આ ઘટનામાં જોઈએ કે 2 પીઆઈ અને 5 કોન્સ્ટેબલને તમે સસ્પેન્ડ કરો છો. વાત કાયમ માટે અહીંયા આવીને અટકી જાય છે. નીતિશ પાંડે પૈસા નથી લેતા, પણ નીતિશ પાંડેની જગ્યાએ બીજા કોઈ અધિકારી હોત તો એ એસપી પૈસા નથી લેતા. તો સવાલ ત્યાં આવીને ઊભો રહે છે કે આ નીચલા લેવલના જે અધિકારી છે, જે કોન્સ્ટેબલથી લઈને પીઆઈના કક્ષાના અધિકારી છે, એમણે બહુ ખોલીને પોતાના સિનિયર સાથે વાત કરવી પડે કે તમારે પણ પૈસા લેવા છે, મારે પણ પૈસા લેવા છે, અને પૈસા લેવા છે માટે દારૂ જુગાર આપણે ચલાવવું છે. તો જ્યારે મુશ્કેલી આવે ત્યારે આપણે સરખા હિસ્સે મુશ્કેલીના ભાગીદાર પણ થઈશું. બરાબર છે? અત્યારે એવું થાય છે કે આ પીઆઈ સુધીના અધિકારીઓની હાલત વાલિયા લૂંટેરા જેવી છે કે લૂંટ કરવા જાય ત્યારે એનો હિસ્સો ઉપરી અધિકારીને પણ મળે છે, પણ જ્યારે કોઈ પ્રશ્ન પૂછે કે આ પાપમાં કોણ કોણ ભાગીદાર છે, તો ઉપરવાળા એવું કહે છે કે ના, આ પાપમાં અમે ભાગીદાર નથી. તો નીચેના અધિકારીઓ ક્લેરિટીથી વાત કરવી પડશે, અને જો ઉપરના અધિકારીમાં દમ નથી તો અધિકારીને કહી દેવાનું કે તો મારે પણ પૈસા કમાવા નથી, મને તમે કોઈ સાઈડ પોસ્ટિંગ આપી દો. પ્રશ્ન એવો આવીને ઊભો રહે છે, આપણને ઘણા બધા દર્શકો પણ કોમેન્ટમાં એવું લખે છે કે આમાં તો નાનો કર્મચારી મરે છે. તો નાનો કર્મચારી કંઈ સોમનાથના મંદિરમાં આરતી કરતો હતો અને સસ્પેન્ડ થયો છે, કે નમાઝ પઢવા ગયો હતો અને સસ્પેન્ડ થયો છે, એવું નથી ને. તમારા બુટલેગર સાથે કે જુગારીયાઓ સાથે સંબંધ છે, તમે પૈસા લો છો એટલે સસ્પેન્ડ થયા છો, પહેલી વસ્તુ. એટલે નાનો છે એટલે નિર્દોષ છે એવું નહીં માની લેવાનું. બીજું કે નાનો છે અને પૈસા લે છે તો ઉપરવાળા સાહેબની કહેવાની હિંમત જોઈએ તમારે કે ભાઈ પૈસા મેં લીધા છે પણ આ હિસ્સો ઉપર પણ ગયો છે, મને સસ્પેન્ડ કરો તો મારા સાહેબને પણ કરો. પણ એ હિંમત નથી, કારણ કે એને એવું લાગે છે કે તો મારી કેરિયર પૂરી થઈ જશે. બીજું એવું છે કે પોલીસનું કોઈ યુનિયન નથી, આઈપીએસ અધિકારીઓનું એસોસિએશન છે, એમનું એસોસિએશન, બરાબર છે. એટલે તમે આઈપીએસ અધિકારી સાથે જ્યારે એની સામે આકરા થવાનો સરકાર પ્રયત્ન કરે ત્યારે એમનું એસોસિએશન એમને પ્રોટેક્ટ કરવા ઊભું રહી જાય છે. એટલે કોઈ દિવસ સિનિયર અધિકારીઓ સામે પગલાં લેવાતા નથી. મેક્સિમમ શું થાય, મેક્સિમમ આ કેસમાં શું થશે, તો નીતિશ પાંડેની બહુ તો બદલી થઈ શકે. બરાબર. એટલે જે આઈજીપી અત્યારે પહોંચે છે ગગનદીપ ગંભીર, તો એના પછી શું થઈ શકે એ તમે જરા કહી શકો તો? વાત એવી હવે જાણવા મળી છે કે આ વખતે સરકાર ખૂબ નારાજ છે સમગ્ર ઘટનાને લઈને, કારણ કે પોલીસે કોનો ચહેરો છે, તો પોલીસે સરકારનો ચહેરો છે ને. એક્ઝેક્ટલી, સરકારનો ચહેરો એટલે અલગ અલગ વિભાગો છે એ સરકારના ચહેરા છે. આ ઘટનામાં મારી જાણકારી એવી છે કે જે ડેપ્યુટી સીએમ છે હર્ષ સંઘવી, એ ખૂબ નારાજ છે. એમણે સંબંધિત અધિકારીઓને, ડીજી સહિતના લોકોને સૂચના આપી છે કે પોલીસ ભૂલ કરે અને કિંમત સરકાર ચૂકવે
એવું તો નહીં ચાલે. આ વખતે મારી જાણકારી એવી છે કે માત્ર સસ્પેન્શનથી વાત અટકવાની નથી. આ વખતે કેટલાક પોલીસ અધિકારીઓ પણ આરોપી થાય એવી પૂરતી સંભાવના છે. એવા આદેશ પણ છે કે જો પોલીસનું ઇન્વોલ્વમેન્ટ બુટલેગર સાથે એસ્ટાબ્લિશ થાય છે તો માત્ર ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન નહીં, એને એક્યુઝ બનાવો અને એમની સામે કામ કરો. તો આભાર પ્રશાંતભાઈ. પ્રામાણિકતા અને અસરકારકતા આ બહુ આમ સૂક્ષ્મ ભેદ છે જે પ્રશાંતભાઈએ કેટલીક ઘટનાઓને લઈને આખી વાત તમારી સમક્ષ મૂકી. આ પ્રકારની ચર્ચા લઈને અમે નવજીવન પર નિયમિત રીતે આવતા રહીશું. ભાવનગર લઠ્ઠાકાંડમાં જે કંઈ થઈ રહ્યું છે તેના અપડેટ ડે ટુ ડે ગ્રાઉન્ડ પરથી અત્યારે અમારા પ્રતિનિધિ છે યશપાલસિંહ તે આપી રહ્યા છે. અમારી ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરશો. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ